હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ પ્રિયા કી પ્યારી રસોઈ। તો દોસ્તો, આજે આપણે કોઈ પણ જાતની રેસીપી લઈને નથી આવ્યા। આજે હું લઈને આવી છું તમારા માટે ટિપ્સ એન્ડ ટ્રિક્સ, જે આપણા ઘરકામમાં ખૂબ જ ઉપયોગી થાય છે। તો દોસ્તો, જોઈ લઈએ અહીંયા ટિપ્સ નંબર 1। તો જ્યારે પણ આપણે બહાર ગામ જતા હોઈએ છીએ અને ઘરે 3-4 દિવસનું દૂધ રહી જતું હોય છે અને પછી આપણે ચા બનાવીએ અથવા તો દૂધ બનાવીએ તો દૂધ ફાટી જતું હોય છે અને આ ગરમીમાં તો એ પ્રોબ્લેમ રહેતો જ હોય છે। તો એના માટે શું કરવાનું છે, આપણે અહીંયા 3થી 4 જેટલી ઇલાયચી લઈ લેવાની છે અને એ ઇલાયચી આ દૂધમાં તમારે એડ કરી દેવાની છે અને એના પછી તમારે દૂધને ગરમ કરી લેવાનું છે। દૂધ ગરમ કર્યા પછી તમે ચાય બનાવો અથવા તો તમે એને દૂધ જ બનાવશો, 2-3 ઉફાળા આવવા દેશો તો પણ આ દૂધ જરા પણ બગડશે નહીં અને તમે ચાય અને દૂધ સરળતાથી બનાવી શકશો। તો દોસ્તો, આ ટિપ્સ તમને કેવી લાગી, ગમી હોય તો લાઈક જરૂરથી કરજો। ચાલો જોઈ લઈએ ટિપ્સ નંબર 2। તો રસોડામાં ઘણી વખત આપણે જે રસોઈ બનાવતા હોઈએ અને ઝડપથી કરવું હોય ત્યારે આદું મરચાં કે કંઈ પણ આપણને ખાંડવું હોય છે ત્યારે ફટાફટથી ખાંડતા હોઈએ છીએ અને નીચે કોઈ પણ જાતનું કપડું કે રાખતા નથી તો એનો અવાજ આવતો હોય છે અને એ કર્કશ અવાજ આપણને બિલકુલ નથી ગમતો અને બીજા પણ ઘરમાં હોય એને પણ ગમતો નથી। તો એના માટે શું કરવાનું છે, કોઈ પણ મોજો પડ્યો હોય ને જૂનો તે મોજો લઈ લેવાનો છે અને મોજાને આપણે આ ખાંડણીને પહેરાવી દેવાનો છે। પગે તો ઘણા પહેર્યા, હવે આપણે ખાંડણીને પહેરાવી દેવાનું છે અને પછી તમે આદુ મરચાં કે ગમે તે કંઈ ખાંડશો ને તો એનો અવાજ બિલકુલ નહીં આવે અને એકદમ સારી રીતે ખંડાઈ જશે। તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। ચાલો જોઈ લઈએ ટિપ્સ નંબર 3। રસોડાના કામમાં કુકરનો ખૂબ જ ઉપયોગ હોય છે અને ઘણી વખત આપણે ઉપરા ઉપર દાળ ભાત બનાવતા હોઈએ છીએ અથવા તો ભાત ચડાવતા હોઈએ છીએ અને ઘણી વખત શું થતું હોય છે કે કાંઠો મળતો નથી હોતો અથવા તો હોતો નથી। તો શું કરવાનું છે, ચમચી તો હોય જ છે તો ચમચીને કુકરમાં આવી રીતે મૂકી દેવાની છે, ગોઠવી દેવાની છે। અહીંયા મેં વધારે ચમચી લીધી છે પરંતુ તમે 3થી 4 ચમચી લઈ શકો છો। પછી પાણી રેડી અને જે પણ તપેલી અથવા બાઉલમાં તમે ભાત કે દાળ ચડાવવા માંગતા હોય એ અંદર મૂકી દેવાનું છે। મૂકશો ને એટલે એ કાંઠાનું કામ કરશે ચમચી અને પછી તમારે ઢાંકણ બંધ કરી દેવાનું છે અને એકદમ સરળતાથી આ ચડી જશે, જરા પણ હલશે ડૂલશે નહીં। તો ટિપ્સ તમને ગમી હોય તો પ્લીઝ શેર અને કમેન્ટ જરૂરથી કરજો, લાઈક પણ કરજો। હવે જોઈશું ટિપ્સ નંબર 4। એ પણ કુકરનો જ ઉપયોગ છે। કુકર આપણે વાપર્યા પછી એને ધોવા જઈએ છીએ ત્યારે રિંગ કાઢીને ધોતા હોઈએ છીએ અને ઘણી વખત શું થતું હોય છે, આ રિંગ જે છે એકદમ ઢીલી થઈ જાય છે અને કુકરમાં પછી હવા ભરાતી નથી અને સીટી પણ વાગતી નથી। તો તમારે આ રિંગને અડધા કલાક માટે અહીંયા આવી રીતે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે। અડધા કલાક માટે નહીં પરંતુ આમને તમે ફ્રીઝરમાં જ મૂકી દેવાની। જ્યારે પણ તમારે રસોઈ બનાવવી હોય ત્યારે તમે રિંગને કાઢી અને ઢાંકણમાં તમે ફિટ કરી દેશો તો એકદમ ફિટ આવી જશે રિંગ ઢાંકણમાં અને પછી હવા બિલકુલ નહીં નીકળે અને સરસ રીતે સીટી પણ વાગશે। તો આ પણ એક બહુ જ યુઝફુલ ટિપ્સ છે, જરૂરથી તમે આનો પણ યુઝ કરજો। ચાલો જોઈ લઈએ ટિપ્સ નંબર 5। તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે રોટલી ઠંડી જે પડી હોય છે એ કોઈ પણ ખાતું નથી અને વધારે પડતી હોય છે। અહીંયા મારી જોડે અત્યારે 2 જ છે, હું તમને બતાવવા માટે જ અત્યારે આ વિડીયો બનાવી રહી છું। તો આ જે ઠંડી પડી રહેલી રોટલી હોય ને એ રોટલીને આવી રીતે ફોલ્ડ કરી લેવાની છે અને ડબ્બો લેવાનો છે। ડબ્બો જેટલી રોટલી હોય એ પ્રમાણેનો નાનો મોટો ડબ્બો લેવાનો છે। મારી જોડે 2 છે તો મેં નાનો ડબ્બો લીધો છે અને પછી કુકર લેવાનું છે અને કુકરમાં આવી રીતે ચમચી ગોઠવી દેવાની છે। તમારી જોડે કાંઠો હોય તો કાંઠામાં પણ તમે મૂકી શકો છો અને પછી 1 ગ્લાસ જેટલું પાણી રેડવાનું છે અને જે ડબ્બામાં રોટલી મૂકી હતી એ ડબ્બો આપણે કુકરમાં આવી રીતે મૂકી દેવાનો છે અને ઢાંકણને બંધ કરીને ફક્ત આપણે ગેસ પર મૂકવાનું છે હવા ભરાય ત્યાં સુધી જ। હવા ભરાય એટલે કુકરને આપણે નીચે ઉતારી લેવાનું છે અને પછી એની વિસલમાંથી હવા કાઢી લેવાની છે અને ખોલીને આપણે આ રીતે ચેક કરવાનું છે। ડબ્બો બહાર કાઢી લઈશું અને ચેક કરવાનું છે આપણે કે અંદર રોટલી કેવી થઈ। તો અહીંયા હું તમને ખોલીને પણ બતાવીશ કે તમે જોઈ શકશો અહીંયા કે આ રોટલી જે છે, ડબ્બો ગરમ છે એટલે મારા હાથ થોડા બળે છે। તો અહીંયા તમે જોઈ શકશો કે આ રોટલી જે છે એકદમ નવી અત્યારે ફ્રેશ બનાવી હોય એવી જ થઈ ગઈ છે અને રોટલીમાં પણ એકદમથી ધુમાડા નીકળે છે અને એકદમ ગરમ ગરમ રોટલી છે, એકદમ
પોચી અને એકદમ ફ્રેશ રોટલી જ લાગશે. તમે જોઈ શકો છો કે રોટલી જરા પણ ફાટતી નથી. ઠંડી રોટલીના કટકા થઈ જતા હોય પરંતુ અહીંયા એવી ને એવી રોટલી છે. તો આ ટિપ્સ પણ તમારે અજમાવવા જેવી છે. અચૂકથી તમે આ ટ્રાય કરજો. બહુ જ સરસ યુઝફુલ ટિપ્સ છે. તો હવે જોઈ લઈશું ટિપ્સ નંબર 5. એના માટે અહીંયા તમે જોઈ શકો છો કે આ વાટકા જે છે એ ફિટ થઈ ગયા છે. ઘણી વખત તપેલી હોય, વાટકા હોય કે આમ વાસણ જે સ્ટીલના હોય છે અંદર આવી રીતે ફિટ થઈ જતા હોય છે અને પછી નીકળતા નથી. ગમે એટલો આપણે ટ્રાય કરીએ એ નથી નીકળતા. તો એના માટે આપણે શું કરવાનું છે, મેં અહીંયા એક બાઉલ લીધું છે અને બાઉલમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને એને ગેસ પર મૂકીશું. પાણી એકદમ ગરમ થાય એટલે આ વાટકીને એમાં અંદર મૂકી દેવાનું છે અને તમે જોઈ શકશો કે 2 થી 3 મિનિટ પછી અહીંયા વાટકીમાં આપણે હાથોથી આવી રીતે ખોલીશું તો એ તરત જ ખુલી જશે. આ તમે જોઈ શકો છો. ગમે તેવું સ્ટીલનું વાસણ ફિટ થઈ ગયું હોય, તમે આવી રીતે કરશો તો એ તરત જ ખુલી જશે. તો આગળની ટિપ્સ નંબર 6 જોઈ લઈશું. તો સ્ટીલના વાસણ તો આપણે ગરમ કરીને કાઢી લઈએ ફિટ થઈ ગયા હોય તો, પરંતુ પ્લાસ્ટિકના વાસણને આપણે ગરમ નથી કરી શકતા. તો એના માટે શું કરવાનું છે, પ્લાસ્ટિકના વાસણ આવી રીતે ફિટ થઈ જાય. આ બંને ગ્લાસ ફિટ થઈ ગયા છે તો એના માટે એક સરસ ઉપાય છે. આ ગ્લાસને આપણે સીધા પાણીની નીચે આવી રીતે ચકલી ચાલુ કરી દેવાની છે અને નીચે આવી રીતે મૂકવાનું છે. જે પાણી જે છે ગ્લાસની અંદર જશે, વચ્ચેની ધારમાં રાખવાનું છે એટલે અંદરના ગ્લાસમાં પાણી જશે એટલે ઉપરનો ગ્લાસ જે છે ઓટોમેટિક ઉપર આવી જશે. અહીંયા તમે વિડીયોમાં જુઓ ધ્યાનથી તો તમને ખ્યાલ આવી જશે કે આપણે કોઈ પણ જાતનું પ્રેશર નથી કરવાનું. આ જોઈ શકો છો તમે કે ઓટોમેટિક બહાર નીકળી ગયો. આવી રીતે કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બા હોય ફિટ થઈ જાય તો આવી રીતે તમે કાઢી શકો છો. તો હવે જોઈ લઈશું ટિપ્સ નંબર 7. તો આપણે અત્યારે સિઝનમાં જ્યારે દ્રાક્ષ લાવતા હોઈએ છીએ ત્યારે એ દ્રાક્ષની અંદર તમે જોઈ શકો છો કે કેટલી ગંદકી હોય છે અને ઘણા લોકો તો એમનેમ જ ખાતા હોય છે, સાદા પાણીથી ધોતા હોય છે યા તો એમનેમ જ ખાતા હોય છે. પરંતુ એમ નથી કરવાનું. તમારે સૌથી પહેલાં દ્રાક્ષને આવી રીતે પાણીમાં એક એક કરીને તોડી લેવાની છે. ઝુમખા નથી રહેવા દેવાના. ઝુમખા સહિત ક્યારે પણ ધોવાની નથી. તો આવી રીતે પાણીમાં આપણે બધી જ દ્રાક્ષને એક એક કરીને કાઢી લેવાની છે. ને અહીંયા તમે જોઈ શકો છો કે દ્રાક્ષમાં સફેદ સફેદ દેખાય છે એ દવા છે. દવા આપણા શરીરની અંદર જાય એટલે આપણને પોઈઝન અંદર થતું હોય છે અને ઘણી જાતની બીમારીઓ પણ થતી હોય છે. તો આ સફેદ જે ભાગ છે દવાનો એ ના જવો જોઈએ. તો એના માટે મેં અહીંયા હૂંફાળું ગરમ પાણી લીધું છે અને 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને એને હલાવી લેવાનું છે અને સારી રીતે હાથોથી આવી રીતે ધોઈ લેવાનું છે. વધારે પડતું પ્રેશર નથી કરવાનું. હલકા હાથે આપણે દ્રાક્ષને આવી રીતે ધોઈ લેવાની છે. તો દ્રાક્ષને હળવા હાથે ધોઈને આપણે બીજા બાઉલમાં કાઢી લેવાની છે. આપણી આ ટિપ્સ પૂરી નથી થઈ, હજી જોવાનું છે આગળ શું કરું છું એ. તો બધી જ દ્રાક્ષને બીજા બાઉલમાં કાઢ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે દ્રાક્ષ ઉપર જરા પણ કોઈ પણ જાતનો સફેદ જે ભાગ હતો એ હવે નથી દેખાતો અને પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ થઈ ગયું છે. આ પાણી આપણે જો ધોયા વગર દ્રાક્ષ ખાતા હોઈએ તો પેટમાં જાય. દોસ્તો, તો આજે આપણે ટિપ્સ ઘણી બધી જોઈ. તો એ ટિપ્સમાંથી કુકરવાળી ટિપ્સ તમને કેવી લાગી, દૂધવાળી ટિપ્સ તમને કેવી લાગી, ગ્લાસ અને વાટકીવાળી સ્ટીલની જે આપણી વાટકીઓ પેક થઈ ગઈ હતી એ વાળી ટિપ્સ તમને કેવી લાગી, દ્રાક્ષની કે કોઈ પણ ટિપ્સ તમને ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. મળો છો આવી જ નવી નવી ટિપ્સ અને ટ્રિક્સની સાથે.